હાલો, કેમ છો? બધાના ઘરમાં બે પડવાળી રોટલી, રસ, કાજુ કરેલાનું શાક આ તો શરૂ થઈ જ ગયું છે, રાઈટ? અને સાથે સાથે સરસ મજાના વ્હાઈટ ઈદડા ના બને તો મીલ ઇનકમ્પ્લીટ લાગે, રાઈટ? તો ચાલો જોઈએ ઇઝી અને ક્વિક એવી ઇન્સ્ટન્ટ ઈદડાની રેસીપી. સૌથી પહેલા અડધો કપ જેટલા પોહા લઈશું, જાડા પાતળા કોઈ પણ ચાલશે. એને મિક્સીમાં ક્રશ કરી પાવડર કરી લઈએ. બેટર બનાવવા માટે એક બોલમાં 1 કપ જેટલો ઈડલીનો લોટ લઈશું. એની અંદર આ પોહાનો જે પાવડર બનાવ્યો એ એડ કરી દઈશું. સાથે અડધો કપ જેટલું ખાટું દહીં ઉમેરીશું અને કન્સિસ્ટન્સી પ્રમાણે પાણી લઈશું. એને વિસ્ક કરી અને સ્મૂથ બેટર તૈયાર કરી દઈએ. બેટરને અડધો કલાક માટે રેસ્ટ આપીશું. ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. સાથે આદુ અને મરચાંની પેસ્ટ અથવા તો આ રીતે ક્રશ કરેલા એડ કરી સરસ રીતે એને મિક્સ કરી લઈએ. કોરા ના પડી જાય એના માટે 1 કે 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. 1 થી 1.5 ચમચી જેટલું ફ્રૂટ સોલ્ટ પાવડર ઉમેરીશું. 1 ચમચી પાણી નાખી અને ફરી એક વખત આ રીતે વિસ્ક કરી લઈએ. હળવા હાથે બેટરને વિસ્ક કરી લેવાનું છે. હવે સ્ટીમરમાં પ્લેટને ગ્રીસ કરી લઈએ. સરખું તેલ લગાવીશું જેથી કરી અને ચોંટી ના જાય. ત્યાર પછી જે બેટર તૈયાર કર્યું છે એ આ થાળીમાં પોર કરી લઈએ. ઉપર મરીનો ભૂકો, લાલ મરચું પાવડર અને શેકેલા જીરાનો પાવડર સ્પ્રિંકલ કરી એને 10 મિનિટ માટે સ્ટીમ કરીશું. સ્ટીમ થઈ જાય એટલે 1 થી 2 ચમચી જેટલું તેલ એની ઉપર પોર કરી અને બ્રશથી સ્પ્રેડ કરી લઈએ. લગભગ 10 મિનિટ માટે થાળીને ઠંડી થવા દઈશું અને પછી ગમે એવા શેપમાં સ્ક્વેર અથવા તો ડાયમંડ શેપ અથવા તો ઇવન ટ્રાયેંગલ પણ તમે કટ કરી શકો છો. નાની કે મોટી સાઇઝના ઈદડા કટ કરી લઈશું. હવે ઈદડા સાથે ખાવાની એક સરસ મજાની ચટણી બનાવીશું. એના માટે મિક્સી જારમાં કોથમીર લઈશું, આદુ, લીલા મરચાં, જો ગાંઠિયા સેવ ચવાણું કંઈક હોય તો 2 ચમચી જેટલું એ લઈશું. ઈદડાના થાળીમાં સાઈડમાંથી કટ કરેલા 2-3 ટુકડા એની અંદર લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. 2 ચમચી જેટલી શુગર, 2 આઈસ ક્યુબ લઈ એને સરસ રીતે બ્લેન્ડ કરી લઈએ. તો તૈયાર છે ગરમા ગરમ ઈદડા અને એની સ્પેશિયલ ચટણી. તો રસ રોટલી સાથે ઈદડા બનાવવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.